એ વસ્તુને સ્વીકારવી એ આપણા માટે બરોબર છે, પણ સ્વીકારીને એને સમજીને એને વશમાં કરવી એ મહત્વની વાત છે. કેટલાક મારા જ્ઞાની ભક્તો, જ્ઞાની પુરુષો સમજાવે છે બધાને કે તત્વોને વિનંતી કરવાની. આનંદભાઈ, તત્વોને વિનંતી કરવાની. અમને સમજાતું નથી, પણ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. તત્વ જળ કે ચેતન? તત્વો જળ કે ચેતન? આનંદભાઈ ને આગળ પડેલું હાર્મોનિયમ જળ કે ચેતન? જળ. આ ભાઈ ની આગળ પડેલા નરગા જળ કે ચેતન? ભાઈ ગોવિંદ ની આગળ પડેલો કેશિયો જળ કે ચેતન? આપણને બાપજી સમજાવે કે જ્યાં ગાંધર્વ બાજા બધે બજાવે તેસી બોલીએ છે ને આપણે કે જ્યાં ગાંધર્વ બાજા બજે બજાવે, વાજાનો દોષ છે કે વગાડનાનો દોષ? કેશિયાનો દોષ છે કે કેશિયો વગાડનાનો દોષ? બહુ સ્પષ્ટ વાત છે. મારી તમને બધાને પહેલી જ અપીલ છે કે આ દુનિયામાં જો સારી રીતે જીવવું હોય, પરમદારના શ્રી ચરણોમાં પોતાનું નસમસ્તક નમાઈને જો રહ્યા હોય, તો મારી તમને બધાને એક અપીલ છે કે કોઈનું જોતા નહીં, કોઈનું કરતા નહીં, કોઈનું વિચારતા નહીં. ઘણા લોકો કે બાપજી મારે પ્રોગ્રામમાં આવું હતું, પણ પેલા લોકો ના આયા, મારો મેળ ના પડવા દીધો. આ બીજાનો સંગ કર્યો તો ને. જન્મે તારે કોઈનો સંગ કરીને આવ્યા? સંગ કરીને આવ્યા નથી? આવ્યા ને. જવાનો તારે પણ કોઈ આવવાનું જોડે એટલે જાગો જાગો જીવા ભાઈ રે, જવાનું છે. પાછા કે એકલા આવ્યા ને અંગાત લઈને જજો ને ભાઈ. જાય છે હો, નજ્જે તો એવું નહીં. જેસલ ને તોરલ કેટલા એવા છે ને. અરે આપણામાં બતાવી દઈએ તમને. અમારા મુકામે બેઠેલા તપસ્વી ગામને ભેગું કર્યું છે. કોને? ઉમરા ગામને ભેગું કરેલું છે. ચાલો કે હું કૈવલ ધામ જાઉં છું, જે કોઈને આવું હોય તો. પણ મિત્રો, કર્મ નથી છોડતા, યાદ રાખજો. કર્મ છોડતું નથી. કુંભકર્ણને કઈક પેલી માગ્યું કઈક મોક બેઠી, જે બેઠી ઇન્દ્રાસન ના બદલે નિંદ્રાસન થઈ ગયું. થઈ ગયું કે ના થઈ ગયું? આવું લોકો કહે છે, ખબર નથી. પણ કુંભકર્ણ નિંદ્રાસનમાં રહ્યો, ઇન્દ્રાસન ના મળ્યું. પણ બાકી કે જેના ભાગ્યમાં જે સમય જે થવાનું હોય તે જ થાય, બીજું થતું નથી. તપસ્વીએ કીધું કોઈ ઈચ્છા ના કરી, કોઈ ઈચ્છા ના કરી. પછી એનો સંગ લાગેલો. એવી ઘોડી જોવું તો ખરા. પરમ દાડુ પરમાત્મા તો એમ કે છે કે મોક્ષ માટે માનવ ઘાટ એનું સાધન છે. મોક્ષ માટે આ તો ઘોડી હતી ને, પણ એની અવધિ આવેલી, એનું કર્મ પાકેલું. કે સંગ કોનો થયો? મહાપુરુષનો. મહાપુરુષ ધારે ને તો આપણને લઈ પણ જાય, ને ધારે ને તો આપણને ત્યાં છોડી પણ દે. પણ એટલી શક્તિ અમોઘ હતી. પણ કે છે ને, શું કહીએ, જન તને ઓળખ્યા નહીં
સંતને સેવ્યા નહીં, ઓળખ્યા નહીં સંતને, સેવ્યા નહીં સંતને, માન મૂકી શું કહીએ જંતને, ઓળખ્યા નહીં કંથને. ઓળખ્યા નહીં કે છે, સેવ્યા નહીં સંતને, માન મૂકી. શું મૂકવાનું? શું મૂકી દેવાનું? માન મૂકી દેવાનું. અહીંયા મારા રેવનદાસ છે અંધારવાડીના, આવડે મને વાત કરતા બાકી બધું જ ખરું, પણ માન મુકાતું નથી. આ માન માળ આવે છે, આ માન મતોને લઈ જાય છે ઉપર ઉપર, ને પછી ઉપરથી મારીને ગોદા મારીને માર ખવડાવે છે. વસ્તુ જ આ છે. મોટો સમર્થ વ્યક્તિ હોય ને એ બધું જ છોડવા તૈયાર થતો હોય છે. સમર્થ વ્યક્તિ બધું જ છોડવા તૈયાર થતો હોય છે, પણ સહેજ છોડવાનું થાય ને ત્યારે આગો પાછો થાય છે. સમર્થ છે, તાકાતવાન છે. આપણા બધાની વચ્ચે તે સંબંધને છૂટા પાડતું હોય છે. કાયમ પંથમાં જોડાયા છીએ, સત્સંગી છીએ, ધર્મને અનુસરીએ છીએ, પ્રણાલિકાને જાણીએ છીએ, કર્તાની કળાની વસ્તુતાના મુદ્દાને સમજવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ કારણ હેતુસર આવા જવાનો શિરસ્તો આ દુનિયાનો એક ધારો થઈ ગયેલો છે. કોઈ કાજ છે કે કાલ આ તો પંખીડાનો મેળો. આવી મળે છે ત્યારે ધનસુત દ્વારા પુત્ર પરિવારને પોતાના કર્મ અનુસાર લઈને અહીંયા પોતે પોતાનું સ્થાન આપતું નથી, સ્થાન લઈ લે છે. કર્મની ગતિ પૂરી થાય એટલે તરત જ જીવાત્મા ગમે તેવું પંચ ધાતુનું પંચ તત્વનું પુતળું હોય, ગમે તેટલી સાહેબી હોય, ગમે તેવું હોય, પણ એની અવધિ આવે એટલે એને જવું પડતું હોય છે. આવા ગવનનો ફેરો છે આ. પણ આ ફેરામાં આવ્યા પછી જતા સુધીમાં આપણે આપણું કર્મ કેવું કર્યું? આપણું પ્રારબ્ધ કર્મ કર્યું, સંચિત કર્મ કર્યું? કયા કર્મોમાં આપણે લાગેલા છીએ એને જાણવું બહુ જરૂરી છે. કહીએ છીએ કે કર્માધર્મી આ બધી વસ્તુતા છે, પણ બાપજી કહે છે કર્મનો ભરમ તે મરમ સમજે સમયો જપ્ત જંજાળની આળ ખોઈ. કર્મનો સિદ્ધાંત આપણું આખું જ માળખું કર્માધીન છે. અક્ષતમાં પણ કહે છે અચરજ સાગર ગ્રંથમાં કે કુકરમ કરત સકલ જુગ તેહી ભુગત તનુ ધાર દ્રવિત દોષ નહીં જાવત પતિ પે કો સંસાર. મિત્રો, કુકરમ કરત સકલ જુગ તેહી ભુગતતમ ધાર દ્રવિત દોષ નહીં જાવત પતિ પે પોહ સંસાર. આ સંસારમાં મનતન ઘાટધારી નહીં, દેવાદી દેવોનો પણ આ દુનિયામાં વાસ થયેલો છે. આ દેવાદી દેવને પણ પંચતત્વનું પુતળો મળ્યું, ઘાટ મળ્યો, દેહ મળ્યો. અને એમને પણ કર્મ લાગુ પડ્યા.
કોઈ એમ કે દેવોને કર્મ નથી લાગુ પડે અને આ વાત ખોટી છે. આ વિશ્વમાં કરતા માલિક ખુદ કહે છે કે હું જો અવતાર લઈને આવું ને તોય પણ મનુતન ઘાટ લઈને આવું ને તો પણ મને પણ કર્મ છોડે નહીં. याद रखो, कर्म की गति है न्यारी. संतो भाई कर्म की गति है न्यारी. तामी शू जानो संसारी भाई, कर्म की गति है न्यारी. कर्म धर्म मुद्दा ની વાત બતાવી છે દયાળુએ. પણ મિત્રો કર્મ થાય છે ક્યાં? કર્મ કોને કેવું? કર્મ છે શું? બધી બધી બાબતોને જોવા જેવી છે મિત્રો. કર્મ 3 પ્રકારે થાય છે અને આપણે બધા બોલીએ છીએ રોજ. હિતેશભાઈ બોલે ને બધા રોજ ઉપાસનામાં, સંધ્યા આરતીમાં, મનસા વાચા કર્મણા કર ગુરુ ચરણ. બોલો છો આ બધું? મંડળ ચાલે છે ને, ઉપાસના બધી ઘરે પણ ચાલે છે ને. આ કોના માટે બોલો છો? આ બોલ્યા કોના માટે? બહુ વિચારવા જેવી વાત છે. દયાળુ કે એ જીવાત્મા એ અંશાત્મા તારી ગતિને પ્રાપ્ત કરવી હોય તો આ ઉપાસનાની શુદ્ધતાને તું વિચાર, એને તું જાણ. એટલે જ કે કર્મનો મરમ તે સમજે સંયોજક તદ જાણની આણે કોઈ કર્મનો મર્મ. આ ગતિને જે જાણી લે એ આ વસ્તુથી પાર થઈ શકતો હોય છે.